નાનપુરા બનારસી મહોલ્લામાં એક મકાનનો બીજા માળનો ભાગ તૂટી પડતા મહિલા અને એક બાળકીનો ચમત્કારિક બચાવ થયો હતો. સોમવારના રોજ મોડી સાંજના સમયે નાનપુરા બનારસી મહોલ્લામાં ગ્રાઉન્ડ પ્લસ 2 માળના મકાનમાં બીજા માળનો ભાગ તૂટી પડ્યો હતો. મકાન જૂનું હતું અને લાકડાની સીલિંગમાં પથ્થરો લગાડ્યા હતા. તો બીજા માળનો સીલિંગનો ભાગ તૂટી જતા મહિલા અલ્લા રખા બીબી અબ્દુલ મજીદ કાટમાળમાં દબાઈ ગઈ હતી, જેને કાઢવા માટે ફાયરના જવાનોએ બાજુના મકાનની બાલ્કનીમાંથી અંદર ઘૂસીને કાટમાળ હટાવી મહિલાને બહાર કાઢી હતી. તો લગભગ મહિલાને બહાર કાઢવા માટે ફાયરને અડધો કલાકનો સમય લાગ્યો હતો. જ્યારે ફાયર આવે તે પહેલા બાળકીને સ્થાનિકોએ બહાર કાઢી લીધી હતી. તો ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે આ મકાન જૂનું હતું અને ઉપરની મકાનનો બીજા માળનો ભાગ તૂટી પડ્યો હતો. તે વખતે લોકોના ટોળા ત્યાં એકત્ર થયા હતા અને ગલી સાંકડી હોવાથી ફાયરના જવાનોને ત્યાં સાધનો સાથે પહોંચવું પણ મુશ્કેલ પડ્યું હતું. ત્યારે ફાયરે કાટમાળમાંથી બચાવેલી મહિલાને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.